મળી રહ્યા છે। વિરમગામ નળકાંઠાના જેજરા ગામનો ચેકડેમ તૂટ્યો છે। ચેકડેમ તૂટતા આસપાસના ખેતરો જળબંબાકાર। આશરે 1000 વીઘા જમીનના પાકનું ધોવાણ। વિરોજનગર કાચી કેનાલ થકી ચેકડેમમાં પહોંચતા હતા પાણી। જેજરા ગામમાં ડેમ મોટી માત્રામાં પાણીની આવક થતા ચેકડેમ તૂટ્યો। કપાસ, ડાંગર, એરંડા સહિતના પાકને નુકસાન પહોંચ્યું। 200 થી વધુ વીઘા ખેતરમાં વરસાદી પાણી છે એ ભરાઈ ગયા હતા અને બીજી તરફ ચેકડેમના પાણી છે એ પણ આવી ગયા છે। ત્યાં વિરમગામના નળકાંઠાના જે જોજરા ગામનો ચેકડેમ છે એ ચેકડેમ તૂટ્યો અને પાણી છે ખેતરો સુધી પહોંચી ગયા। ખેડૂતોનો જે પાક છે એ બગડી જવાની તેમને ભીતિ સતાવી રહી છે કેમ કે મોટી માત્રામાં પાણીની આવક થતાં આ ચેકડેમ તૂટી ગયો હતો અને ત્યારબાદ પાણી છે ખેતરો તરફ આવવા લાગ્યા હતા। 200 થી વધુ વીઘા ખેતરમાં આ ચેકડેમના જે પાણી છે એ આવી પહોંચ્યા હતા। અત્યારે હાલમાં જે પાછળ મહેસાણાની કડીનું પાણી સતત આવવાના કારણે આગળના આશરે 800 થી 1000 વીઘા જેવું નુકસાન થાય છે। તેમજ જમીન ધોવાણ થઈ ગયેલ છે અને પાછળનું પણ 500 વીઘા જેવું ડૂબાણમાં ગયેલ છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આપ ખેડૂતોને સહાય આપો તેવી નમ્ર વિનંતી છે ગામજનોની।